સુરતની વાત કરીશું, જ્યાં ઉદ્યોગકાર દીપક ઇજારદારની હેકડી ઠેકાણે આવી છે। જી હા, આખરે કાયદાની આગળ નતમસ્તક થયો છે દીપક ઇજારદાર। માફી ન માંગવાની વાતો કરતા દીપક આખરે ઝૂક્યો છે। દીપક ઇજારદારે આખરે લોકોની માફી માંગી। પોલીસે કાયદાનો પાઠ ભણાવતા શાન ઠેકાણે આવી। આજ પછી આવી ભૂલ ન કરવાની પણ ખાતરી આપી છે। મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ્યારે રસ્તાને બાંધમાં લેવાનો વિડીયો સામે આવ્યો હતો, ત્યારે દીપક ઇજારદારનો ઘમંડ સાથે માથે ચડીને બોલતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। તે સમયે તેણે નિયમોના ભંગ કરવાને એક સામાન્ય બાબત ગણાવી હતી, સાથે જ માફી ન માંગવાની પણ વાત કરી હતી। પરંતુ જ્યારે પોલીસે કાયદાનો તમાચો ઝીંક્યો એટલે દીપક ઇજારદારની તમામ હેકડી બહાર નીકળી ગઈ છે અને માફી માંગી રહ્યા છે। કાલે રાત્રે 7:30-8ના સુમારે મારા પુત્રના વર્ષગાંઠ નિમિત્તે જાહેર રસ્તા પર મેં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। એ પોલીસ કમિશનર શ્રી સુરતનાએ જાહેર કરેલા જાહેરનામાનો ભંગ થાય એની મને જાણકારી નહોતી। તે સંજોગોમાં એ કૃત્ય કરવામાં આવ્યું અને એ મારી ભૂલ છે, હું કબૂલ કરું છું। તે સંજોગોમાં પોલીસ જે કંઈ કાર્યવાહી કરે એમાં હું તપાસ અને તપાસમાં સ્વીકૃતિ છે, એટલે તપાસનો સવાલ નથી। તો તે સંજોગોમાં પોલીસ જે કાર્યવાહી કરે એમાં હું સહકાર આપીશ। ભવિષ્યમાં લોકોને અને મને પોતાને અનુભવ થયો તે લોકોને બી મારી સલાહ સૂચન આપવામાં આવે છે કે જાહેરમાં ફટાકડા ફોડીને જાહેરનામા પોલીસ કમિશનર શ્રી સુરતે જાહેર કરેલ જાહેરનામાનો ભંગ ન કરવો। તો આપ જો આજ પછી આ પ્રકારની ભૂલ નહીં કરું તે પ્રકારનું નિવેદન, માફી માંગતું નિવેદન દીપક ઇજારદાર દ્વારા આપવામાં આવ્યું છે। આ એ જ દીપક ઇજારદાર છે જેણે પોતાના પુત્રનો બર્થડે મનાવતી વખતે પૂરા રોડને બાનમાં લીધો હતો અને ફટાકડા ફોડ્યા હતા। ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને તે વખતે કેટલાક રાહદારીઓએ તેમને ઠપકો આપ્યો હતો, તો ત્યાં આગળ પણ તેમની મનમાની સામે આવી હતી। તેમનું કહેવું હતું કે મેં કોઈ ભૂલ નથી કરી, કાયદો તોડવા માટે જ બને છે અને મેં કાયદો તોડ્યો છે એ સામાન્ય વાત છે, તેવું પણ તેમણે કહ્યું હતું। પણ જુઓ અત્યારે કેવી રીતે એ જ દીપક ઇજારદાર જ્યારે કાયદાનો વિંજૂડો અપાયો છે ત્યારે તેણે ખુદ પોતાની ભૂલ કબૂલી છે। મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ્યારે રસ્તાને બાંધમાં લેવાનો વિડીયો સામે આવ્યો હતો, ત્યારે દીપક ઇજારદારે ઘમંડ સાથે માથે ચડીને બોલતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તે સમયે તેણે નિયમોનો ભંગ કરવાને એક સામાન્ય બાબત ગણાવી હતી, સાથે માફી ન માંગવાની વાત પણ કરી હતી। પરંતુ જ્યારે પોલીસે કાયદાનો તમાચો ઝીંક્યો એટલે દીપક ઇજારદારની તમામ હેકડી બહાર નીકળી ગઈ છે। ડિસ્ચાર્જ થયેલા છે તે લોકોનો ફોન આવે છે મને કે અમારું શું, તો એનો તો કોઈ જવાબ નથી। એડમિટેડ પેશન્ટને મેં વેચ્યા આગળ ગયા। હવે એ સારું કાર્યની નોંધ નહીં લેવામાં આવી અને અહીંયા ઘરે સત્યનારાયણની કથા પતી ને કેક કટિંગ થયું। બધા તમારા પત્રકાર મિત્રો અને બીજા બી હતા, કુટુંબીજનો અને મિત્રો અને બધા। ગઈકાલે રાત્રે 7:30-8ના સુમારે મારા પુત્રના વર્ષગાંઠ નિમિત્તે જાહેર રસ્તા પર મેં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। એ પોલીસ કમિશનર શ્રી સુરતનાએ જાહેર કરેલા જાહેરનામાનો ભંગ થાય એની મને જાણકારી નહોતી। તે સંજોગોમાં એ કૃત્ય કરવામાં આવ્યું અને એ મારી ભૂલ છે, હું કબૂલ કરું છું। તે સંજોગોમાં પોલીસ જે કંઈ કાર્યવાહી કરે એમાં હું તપાસ અને તપાસમાં સ્વીકૃતિ છે, એટલે તપાસનો સવાલ નથી। તો તે સંજોગોમાં પોલીસ જે કાર્યવાહી કરે એમાં હું સહકાર આપીશ। ભવિષ્યમાં લોકોને અને મને પોતાને અનુભવ થયો તે લોકોને બી મારી સલાહ સૂચન આપવામાં આવે છે કે જાહેરમાં ફટાકડા ફોડીને જાહેરનામા પોલીસ કમિશનર શ્રી સુરતે જાહેર કરેલ જાહેરનામાનો ભંગ ન કરવો। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। સીધા ચેતન પાસે જઈશું। ચેતન, 2 દિવસ પહેલાનો એ વિડીયો જેણે પૂરા ગુજરાતમાં ચકચાર મચાવી દીધી હતી, કેમ કે એક વેપારી જે પોતાના પુત્રનો બર્થડે મનાવતી વખતે કેવી રીતે રોડને બાનમાં લે છે અને પછી પોતાની ભૂલ પણ નથી સ્વીકારતા, કાયદો તોડવો એ સામાન્ય બાબત ગણાવે છે। જો કે હવે તેમની હેકડી ઠેકાણે આવી ગઈ છે। કાયદાનો તમાચો પડતાની સાથે હવે તેમણે પણ માફી માંગી છે, પોતાની ભૂલ સ્વીકારી છે। ચેતન,
જી નિધિ, ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ડુમ્બસ વિસ્તારની આ ઘટના હતી, જ્યાં રવિવારે રાતે જે ઉદ્યોગપતિ છે તેમના દીકરાનો જન્મદિવસ હતો. દીપક ઇજારદાર દ્વારા જે ડુમ્બસ રોડનો આખો જે રસ્તો છે તે બાનમાં લેવામાં આવ્યો હતો અને જે વાહન ચાલકો ત્યાંથી પસાર થવા માટે પ્રયાસ કરી રહ્યા હતા તેમના ઉપર પણ ફટાકડા ફોડવાની ધમકી આપી રહ્યા હતા. આ જે સમગ્ર જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઝી 24 કલાક દ્વારા આ જે વિડીયો છે તે વિડીયો બતાવવામાં આવ્યો હતો. આ સાથોસાથ દીપક ઇજારદારનું પણ જે ઇન્ટરવ્યૂ છે તે લેવામાં આવ્યું હતું. તેમાં તેને આ જે જાહેરનામાની સામાન્ય બાબત ગણાવી હતી અને તેને કોઈ પણ પ્રકારનો જાહેરનામાનો ભંગ નથી કર્યો તેવું તેને નિવેદન આપ્યું હતું. પરંતુ ઝી 24 કલાક દ્વારા આજે જે પોલીસી જે દીપક ઇજારદારને બચાવવાના તમામ પ્રકારના જે પ્રયાસો હતા તે ઉજાગર કર્યા છે. ખાસ કરીને પોલીસ દ્વારા દીપક ઇજારદારનો જાહેરનામા ભંગની જે ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી અને ચોરી છુપીથી દીપક ઇજારદારની અટકાયત કરીને તેને જામીન મુક્ત પણ કરી દેવામાં આવ્યો હતો. આમ 500 રૂપિયાની ચોરી હોય છે તો પોલીસ તાત્કાલિક ધોરણે એક પ્રેસ નોટ ઇસ્યુ કરતી હોય છે અને મીડિયા સુધી માહિતી લઈ જવામાં આવતી હોય છે. પરંતુ દીપક ઇજારદારની જ્યારે અટકાયત કરવામાં આવી ત્યારે તેને લઈને કોઈ પણ પ્રકારનો જે માહિતી છે તે મીડિયા સુધી પહોંચાડવામાં આવી ન હતી. આ ઉપરાંત દીપક ઇજારદારનો વિડીયો બનાવવામાં આવ્યો હતો, તેની અટકાયતનો વિડીયો બનાવવામાં આવ્યો હતો. તેમ છતાં મીડિયાને આ વિડીયો આપવામાં આવ્યો ન હતો, પરંતુ મીડિયા દ્વારા આ વિડીયો શોધી લાવવામાં આવ્યું હતું. આટલું ઓછું હોય તેમ ઝી 24 કલાક દ્વારા પોલીસના જે કારનામા છે તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે દીપક ઇજારદારની જે રીતે તેને જાહેરમાં ફટાકડા ફોડ્યા હતા અને પોલીસ દૂતરાજની ભૂમિકામાં હતી, ત્યારબાદ તાત્કાલિક ધોરણે તેની અટકાયત કરીને તેને છોડી મૂકવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ ઝી 24 કલાકના અહેવાલ બાદ ફરીથી દીપક ઇજારદાર પાસે માફી મંગાવવામાં આવી હતી, જેમાં સ્પષ્ટપણે દીપક ઇજારદારે કહ્યું હતું કે મેં જાહેરનામાનો ભંગ કર્યો છે અને પોલીસના તપાસમાં તમામ પ્રકારનો સાથ સહકાર આપશે. તમામ લોકોએ જાહેરનામાનો ભંગ ન કરવો જોઈએ તેવી વાત પણ તેને કહી હતી. ક્યાંક ને ક્યાંક ઝી 24 કલાકના જે અહેવાલ છે તેની ધારદાર જે અસર છે તે હવે જોવા મળી છે. જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે. તો જુઓ, પોલીસે કઈ રીતે કાયદાનો પાઠ ભણાવતા હવે શાંત ઠેકાણે આવી છે. તો 2 દિવસ પહેલા જ્યારે પોતાના પુત્રનો જન્મદિવસ મનાવીને મીડિયાની સામે તેઓ આવ્યા હતા, એ દરમિયાન તેઓ શું કહી રહ્યા હતા તે તમે પણ સાંભળો. સેલિબ્રેશનના ટ્રાફિક જામ થઈ જાય બરાબર છે, પણ 5 મિનિટ માટે મેં ફોડ્યા તો તેમાં હું મોટો જાહેરનામાનો ભંગ કર્યો. એમાં તમને બીજી વાત કરું કે એવો જાહેરનામાનો ભંગ તો વારે તે વારે વરઘોડા નીકળે છે ડુમસમાં, ત્યારે હાથે ફટાકડા ફોડે છે અને આખું ટ્રાફિક જામ થઈ જાય છે 1.5 કલાક સુધી. તો ત્યારે જાહેરનામાનો ભંગ નથી થતો. મારા છોકરાની ઉજવણીમાં હું સેલિબ્રિટી પર્સન છું એટલે મને વગોવવાનો